નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, પરીક્ષા, કસોટી, એક્ઝામ એવો કોઈ પણ શબ્દ આપણે સાંભળીએ અથવા આપણી ઉપર એક કસોટી આવવાની હોય, પરીક્ષા આવવાની હોય, ત્યારે હંમેશા એક ચિંતા અથવા ટેન્શન અથવા એક સ્ટ્રેસ આવી જતો હોય છે. તો આવું કેમ થાય? કદાચ આવું સ્વાભાવિક હશે, પણ આવું થાય ત્યારે એમાંથી બહાર કેમ નીકળવું? હમણાં પરીક્ષાની મોસમ આવે છે, ખાસ કરીને બોર્ડની પરીક્ષા. એટલો બધો હાવ એનો મોટો હોય છે કે વાલીઓ, વિદ્યાર્થીઓ બધા ચિંતામાં. તો આનાથી કેવી રીતે બચી શકાય? આ સ્ટ્રેસ કેવી રીતે દૂર કરી શકાય? એના કોઈ રસ્તા હોય છે? અત્યાર સુધી તો કદાચ આપણને ખબર નહોતી, એટલે આપણે ચિંતામાં પરીક્ષા આપતા હતા. પણ હવે એના રસ્તાઓ છે, મનોવિજ્ઞાન પાસે એના ઉપાયો છે. તો આજે પરીક્ષાનો ડર કેવી રીતે દૂર થાય ને સ્વસ્થતાથી પરીક્ષા કેવી રીતે આપી શકાય અને ઉત્તમ પરિણામ મેળવી શકાય, એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને એક સરસ મજાનો પ્રોજેક્ટ આપ્યો છે અને એ વિષય ઉપર ચર્ચા કરવા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોગસણ સાહેબ અને અધ્યાપક ડૉક્ટર ધારાબેન દોશી ઉપસ્થિત છે. સર, મેડમ, આપનું સ્વાગત છે. નમસ્કાર. આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. હું આપને પૂછું એની પહેલા અમારી કરુણાની એક ડોક્યુમેન્ટરી આપણે જોઈ લઈએ, પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. જરૂર જરૂર. સૌથી પહેલા તો એ જણાવો કે મેં પહેલા કીધું એમ કસોટી, પરીક્ષા, એક્ઝામ આવું કાંઈ સાંભળીએ તો એક ચિંતા થઈ જતી હોય. આ સામાન્ય છે કે અમુક લોકોને જ થતી હોય છે? અમુક આમ બેફિકર લોકોને કંઈ ચિંતા ના હોય, એવું ખરું કે દરેક માટે આ વસ્તુ લાગુ પડતી હોય છે? ના, તમે કહ્યું એ પ્રમાણે અમુક બેફિકર લોકો છે, એટલે કે જેને પોતાના કરિયરની ચિંતા નથી અથવા તો કરિયર વિશે કશું પડી નથી, બરાબર. એવા લોકો આ ચિંતાથી ઓટોમેટિક બચી જતા હોય છે, કારણ કે એને પોતાના ભવિષ્યનું કોઈ સપનું જોયું નથી, કોઈ ગોલ રાખ્યો નથી. તો બરાબર. એવા લોકોને આ ચિંતા ન થાય સ્વાભાવિક છે. પણ સામાન્ય રીતે આમ જોઈએ તો કોઈ પણ પ્રકારની ટેસ્ટ આવે, કોઈ પણ જી. પ્રકારની પરીક્ષા આવે, તો એક સામાન્ય વ્યક્તિ તરીકે તમે ને હું એ આપણે આ કક્ષાએ પહોંચ્યા પછી પણ જી. એક પ્રકારનો સ્ટ્રેસ અનુભવતા હોઈએ છીએ. પહેલા તો તમારી આ ચેનલના માધ્યમથી મારે વાલીઓ અને વિદ્યાર્થીઓને જી. સ્ટ્રેસ, પછી હતાશા અને ખાસ કરીને ડિપ્રેશન, આ જે ત્રણ બાબતો છે ને એનો પહેલો તો તફાવત કેવો છે, કારણ કે મોટા ભાગના વાલીઓ અને મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર હોતી નથી કે ડિપ્રેશન શું છે, ફ્રસ્ટ્રેશન શું છે, અને સાથે સાથે એન્ઝાયટી એટલે કે ચિંતા શું છે. બરાબર. એટલે ચિંતા જે છે એ હંમેશા ભવિષ્યલક્ષી હોતી હોય છે. બરાબર. જે માણસ પોતાના ભવિષ્ય વિશે સારું વિચારે છે, પોતાના ભવિષ્યમાં કશું બનવું છે એ પ્રકારનું વિચારે છે, એ ચિંતાતુર હોય એ સ્વાભાવિક છે. બરાબર. અમારા એક મનોવૈજ્ઞાનિક છે કારેન હોર્ની, એને તેવું કીધું છે કે જીવનની અંદર અમુક પ્રકારની ચિંતા કે જે પોતાના ભવિષ્યની અંદર કોઈ લક્ષ્ય સાધવાની ચિંતા જે હોય એ સ્વાભાવિક છે અને હોવી અનિવાર્ય છે. બરાબર. એટલે દરેક પ્રકારની ચિંતા જે છે માણસ માટે નુકસાનકારક નથી. એટલે ભવિષ્યલક્ષી ચિંતા જે છે એ માણસ માટે એ એક પ્રકારની માણસને ખેવના આપે છે, ધીરજ અપાવે છે અને સાથે સાથે એને એલર્ટ રાખે છે. એટલે એ પ્રકારની ચિંતા સારી હોય છે. બરાબર. એટલે ચિંતા જે છે હંમેશા ભવિષ્યલક્ષી હોય છે. બીજી બાબત જે છે એ હતાશા. એ હતાશા હંમેશા ભૂતકાળની બાબતોમાંથી આવતી હોય છે. બરાબર. દાખલા તરીકે, મારું પરિણામ સારું ન આવ્યું તો હું હતાશ થાઈશ, અને એ હતાશા જે છે એમાં વ્યક્તિના હાથમાં કશું હોતું નથી. બરાબર. પણ ચિંતામાં વ્યક્તિના હાથમાં હોય છે કે ભવિષ્યમાં આમ નહીં થાય માટે હું શું કરી શકું. તો એ માટે વ્યક્તિ એની તકેદારી એ લઈ શકતો હોય છે. બરાબર. એના વિશે એક્શન લઈ શકતો હોય છે, એના વિશે કંઈક પ્રયત્ન કરી શકતો હોય છે. બરાબર. અને ત્રીજી બાબત જે છે સ્ટ્રેસ. સ્ટ્રેસ છે હંમેશા વર્તમાનની અંદર હોય. બરાબર. અત્યારે તમારા કેમેરાની અંદર સામે હું જે બેઠો છું અને જે હું ફેસ કરી રહ્યો છું, તો એ જે ફેસ કરું છું એક પ્રકારની એક સ્ટ્રેસ ગણાય. એટલે કે વર્તમાન પરિસ્થિતિની અંદર જે બાબતો બને તો એને સ્ટ્રેસ કહી શકાય. અને ત્યાર પછીની જે ખૂબ અઘરો શબ્દ છે અને આપણે બધાએ જેને પેશન્ટ સ્વરૂપે સ્વીકારી દીધું, એ છે ડિપ્રેશન. ડિપ્રેશન એ
ખૂબ ગંભીર બાબતો છે. ઘણી બધી હતાશા, ઘણા બધા ફ્રસ્ટ્રેશન જેને આપણે કહીએ છીએ, ઘણા બધા સ્ટ્રેસ જેને કહીએ છીએ, અને ઘણી બધી ચિંતાઓ જે છે, આ ચિંતાઓની અંદર વ્યક્તિ જ્યારે એ ચિંતામાંથી બહાર મુક્ત થઈ શક્યો નથી અને ત્યારે હતાશામાં ગરકાવ થયો છે. અને આ હતાશા છે એ ટૂંકા ગાળાની નથી, લાંબા ગાળાની છે. એ ઓછામાં ઓછા 6 મહિના જેવી એનો સમયગાળો જો હોય તો વ્યક્તિ ડિપ્રેશનની અવસ્થામાં પહોંચતો હોય છે. બરાબર. એટલે ડિપ્રેશનની અવસ્થા એ છેલ્લી અવસ્થા છે. હવે મૂળ મુદ્દો જે છે એ તમારો જે એની ચર્ચા આપણે કરીએ એ વાત કરું તો ખાસ કરીને આ દરેક વ્યક્તિને પરીક્ષા લક્ષી ચિંતા થાય એ સ્વાભાવિક છે. અને એક મનોવૈજ્ઞાનિક તરીકે હું એ પણ કહું છું કે થવી પણ જોઈએ. બરાબર. થશે તો એલર્ટ રહેશે. પણ જેને કહીએ છીએ કે એ અયોગ્ય ચિંતા, જેને વિકૃત ચિંતા કહેવામાં આવે છે અમારી ભાષામાં, મનોવિજ્ઞાનની ભાષામાં, તો વિકૃત ચિંતા છે એ નકામી છે. બરાબર. કોઈ પણ ઘટના ઘટવાની હોય અને એના વિશે ચિંતાતુર થઈ એ બરાબર છે. દાખલા તરીકે અર્થક્વેકની અંદર આપણે જે જોયું છે કે ધરતી ભૂકંપ આવતો અને ત્યારે આપણે દોડીને બહાર ભાગી જતા, તો એ એક સમયગાળો હતો. બરાબર. હવે અત્યારે આપણે એવું કઈ ફીલ કરતા નથી. અને જો આપણે એવું જ વિચાર્યું હું અંદર જઈશ અને ધરતીકંપનો આંચકો આવશે ને હું દટાઈ જઈશ, તો એ વિકૃત ચિંતા છે. કારણ સાથેની ચિંતા જે છે એ સ્વીકાર્ય છે. બરાબર. એટલે તમારા માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે જે બાળકો ચિંતા અનુભવી છે ને એને ગભરાવાની જરૂર નથી. શા માટે ગભરાવું? કે એ પોતાના ભવિષ્ય માટે એ કંઈક કરવા માટે ચિંતા અનુભવે છે. બરાબર. એટલે ચિંતા છે એટલે મમ્મી પપ્પા ગભરાય છે કે મારો બાળક ચિંતામાં આવ્યું કે ના, એને પ્રાઉડ ફીલ કરવાનું છે કે મારો બાળક એ આગળ કંઈક બનવા માટે એ અત્યારથી આટલો બધો એ ગંભીર છે. બરાબર. અને ગંભીર છે એટલે કંઈક કરી શકશે. અને બાળકે પણ એ વિચારવાનું છે કે હું ગંભીર છું, હું ચિંતાતુર છું, એનો મતલબ કે હું બીજાથી નબળો નથી, હું મારા ભવિષ્યથી વધારે એલર્ટ છું એટલા માટે ચિંતા. બસ આટલું સમજી લે ને સાહેબ, એટલે એની 50% ચિંતા ઓટોમેટિક દૂર થઈ જતી હોય છે. બરાબર છે. અચ્છા મેડમ, ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓને બહુ ચિંતા હોય છે. કોલેજ વાળાને તો હોતી હે ચલતી હે એવું બધું થતું હોય છે, પણ એ સ્પેસિફિકલી 10મું અને 12મું, તો એવું કેમ છે? એટલે મનોવૈજ્ઞાનિક રીતે શું કારણો હશે કે એ ઉંમર એવી હોય છે કે એ બોર્ડની પરીક્ષાઓનો હાવ એવો છે, અથવા તો ત્યાંથી કેરિયરના રસ્તા ખુલતા હોય છે? કયા પ્રશ્નો હોય છે કે બોર્ડના 10 અને 12મા વાળાને ભયંકર ચિંતા હોય છે? તમે જે પ્રશ્ન કર્યો ને એમાં જે પહેલું સેન્ટેન્સ હતું ને કે કોલેજના વિદ્યાર્થીઓને બહુ ઓછી ચિંતા હોય છે, એનું કારણ પણ ક્યાંક ને ક્યાંક એક સેન્ટેન્સ મેં સાંભળેલું છે કે તમે કોલેજમાં જાઓ પછી તો તમારે જલસા જ કરવાના છે. એ સેન્ટેન્સને મગજમાં રાખી અને એટલે પછી કોલેજના વિદ્યાર્થીઓને ચિંતા બહુ ઓછી હોય છે. પણ કોલેજ ટાઈમ એ એન્જોયમેન્ટ કરવાનો કે પછી આનંદ કરવાનો કે ક્લાસ બંક મારવાનો ટાઈમ નથી. આ ટાઈમ જે છે કરિયર બનાવવાનો ટાઈમ છે. કારણ કે આ જ સમય એવો છે કે જ્યારે હવે તમારા અલગ અલગ ક્ષેત્ર એ ઓપન થશે અને જ્યારથી હવે વિદ્યાર્થીનું ડેવલપમેન્ટ થશે. હવે રહી વાત શા માટે 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓને ચિંતા વધારે હોય છે, તો માત્ર વિદ્યાર્થીઓને નહીં પણ વિદ્યાર્થીની સાથે સાથે એના વાલીઓને, એની અડસ પડોશના લોકોને અને સાથે સાથે એ શાળાના શિક્ષકોને, આ બધા જ લોકોને 10th અને 12thની જે ચિંતા હોય છે વધારે હોય છે. એટલે એક તો જ્યારે 10મું ધોરણ પૂરું થાય છે પછી નક્કી કરવાનું હોય છે, પર્સન્ટેજ નક્કી કરશે કે હવે વિદ્યાર્થી આર્ટ્સમાં જશે, કોમર્સમાં જશે કે સાયન્સમાં જશે. એમાં પણ પાછું પ્રેશર કે જો આટલા પર્સન્ટેજ નહીં લેવ તો તું આગળ જઈને શું કરીશ, જો આ ફિલ્ડ પસંદ નહીં કરતો તારું આગળ કરિયર જે છે 0 થઈ જવાનું છે. અને આ જ બધા સેન્ટેન્સીસના કારણે ઘણી બધી વિદ્યાર્થી એને 10મા ધોરણની ચિંતા ન કરતા હવે હું ભવિષ્યમાં શું કરીશ એની ચિંતા એને સૌથી વધારે રહેતી હોય છે. 12મા ધોરણની જ્યારે એક્ઝામ હોય છે તો 12મા ધોરણની અંદર પણ અમે જે અલગ અલગ સર્વે કરેલા હતા એમાં સૌથી વધારે એન્ઝાયટી કે ચિંતા જે જોવા મળી છે એ સાયન્સના વિદ્યાર્થીઓની અંદર એ ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળી છે. તો આ બધી બાબતો એ દેખાડે છે કે કરિયર આગળ શું બનાવવું, આમ નહીં કરો તો ભવિષ્યમાં તમે શું કરશો, એ સેન્ટેન્સ જે છે એ વિદ્યાર્થીઓની અંદર ચિંતા સૌથી વધારે લાવે છે. વાલીઓને એ ચિંતા છે કે અત્યારે જનરલી જો ઓબ્ઝર્વેશન કરીએ તો વાલીઓને એક જ બાળક એ હોય છે, એટલે કે સિંગલ ચાઇલ્ડ વાળા પેરેન્ટ્સ એ વધારે છે. તો એ સિંગલ ચાઇલ્ડ પાસેની જે એક્સપેક્ટેશન્સ છે એ પેરેન્ટ્સની બહુ વધારે ઘણી વખત જોવા મળી રહી છે કે જે અમે નથી કરી શક્યા. સપોઝ
અમે ડોક્ટર નથી બની શકીએ તો તારે અમારું એ સપનું પૂર્ણ કરવાનું છે, અમે એન્જિનિયર નથી બની શકીએ તો તારે એ સપનું પૂરું કરવાનું છે, અમે અબ્રોડ જઈને સ્ટડી નથી કરી શકીએ તો અમે તારા માટે બહુ પૈસા ભેગા કરીએ છીએ તો તારે ત્યાં જઈને સ્ટડી કરવાનું છે. એટલે બાળકને પોતાના સ્ટડીની ચિંતા કરતા પોતાના પેરેન્ટ્સના સ્વપ્ન એ પૂરા નહીં કરી શકે તો એ ચિંતા એ સૌથી વધારે થાય છે. ઘણી વખત અમે એ પણ જોયું છે કે 10th ની અંદર સારા માર્ક્સ આવે તો પેરેન્ટ્સના પ્રેશરના કારણે વિદ્યાર્થીને ઘણી વખત લેવું હોય છે આર્ટ્સ અથવા તો કોમર્સ, એટલે કે હ્યુમેનિટીઝ અથવા તો કોમર્સમાં એને આગળ વધવું હોય છે, પણ પેરેન્ટ્સ એને ફોર્સ કરે છે કે તું સાયન્સમાં લે, એમાં પણ ગ્રુપ A લે, ગ્રુપ B લે. પણ એ વિદ્યાર્થીએ જ્યારે સતત ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય છે અથવા તો સતત સાયન્સના વિષયો ભણતા હોય અને એને વિષય મગજમાં નથી બેસતા અથવા તો નથી ગમતા તો એને ઘણી વખત પાછું વળવું હોય છે, પણ એમાં પણ એને બીક લાગે છે કે પાછા વળશું તો લોકો શું વાત કરશે. એટલે વિદ્યાર્થીના રસને ધ્યાનમાં રાખ્યા સિવાય ઘણી બધી વખત વિદ્યાર્થીને પ્રેશરથી જ્યારે કોઈ વિષય રાખવા પડે છે, એ ચાહે કોઈ બી વિષય હોય તો એ વિષયના કારણે પણ વિદ્યાર્થી એ એક્ઝામ સમયે એન્ઝાયટી જે છે ફીલ કરતા હોય છે. એટલે ઘણા બધા ફેક્ટર્સ એ વિદ્યાર્થીની સાથે સાથે વાલી અને શિક્ષકો આ ચિંતા અનુભવતા હોય છે, એની ઉપર કામ કરે છે. જી અચ્છા સર, મનોવિજ્ઞાન ભવન છેલ્લા કેટલાય વર્ષોથી પબ્લિક રિસ્પોન્સિબિલિટી એટલે સ્વૈચ્છિક તમે વોલન્ટરીલી જે સ્વીકાર્યું છે, કોરોના વખતે તમે બહુ મોટું કામ કર્યું ને પછી પણ સતત તમારી પ્રવૃત્તિ ચાલુ રહેતી હોય છે, પબ્લિક રિસ્પોન્સિબિલિટી તમે જે મેં કીધું એ રીતે. તો તમે હમણાં જાહેરાત કરી છે કે ભાઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે કે કોઈ પણ વિદ્યાર્થીઓ માટે અમે અમુક પ્રકારના પ્રોજેક્ટ આપવાના છીએ જેને કારણે વિદ્યાર્થીઓની ચિંતા દૂર થઈ જશે અને સરસ રીતે પરીક્ષા આપી શકશે અને સરસ પરિણામ લઈ આવી શકશે. તમે એવી કઈ જાદુઈ છડી ફેરવવાના છો એની પણ જરા વાત કરજો. ખાસ કરીને બોર્ડની એક્ઝામની જ્યારે તારીખો જ્યારથી જાહેર થઈ જી ત્યારે એ વખતના તત્કાલીન કુલપતિ શ્રીએ એ જાહેરાત કરી હતી મને અમારા ટીમને મળીને કે આપણે ગયા વખતની જેમ આ વખતે પણ આપણી ટીમ જે છે એ લોકોને એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને મળે અને એ લોકોને જે મનોવૈજ્ઞાનિક સત્યારો કઈ આપવાનો થાય તો આપવું જોઈએ. બરાબર. અને અમે એ સાહેબની વાતને તરત સ્વીકારી અને સાહેબે તરત જાહેરાત કરી હતી કે ભાઈ બોર્ડની એક્ઝામ પહેલા અમારા મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જે છે એ સ્કૂલે રાજકોટ સ્થિત જે સ્કૂલો છે એ સ્કૂલે જઈ અને એને કેટલાક પ્રકારની મનોવૈજ્ઞાનિક ટેકનિકો એ આપી અને એનું માનસિક રીતે એને સધિયારો આપશે અને માનસિક રીતે મજબૂત કરશે. હવે આ કઈ રીતે માનસિક રીતે મજબૂત કરવા એની જે ટેકનિકની જે વાત છે તો નિલેશભાઈ એના માટે એ જુદા જુદા પ્રકારના ઘણા બધા મનોવિજ્ઞાનની અંદર એ સિદ્ધાંતો છે. ખાસ કરીને સ્મૃતિ વધારવાની ટેકનિક કેટલાક પ્રકારની છે. બરાબર. દાખલા તરીકે આપણે નાના હતા ત્યારે પણ આપણે તમે મેં ગોખેલું જાની વાલી પીનાર કે આજે તમને મને બધાને યાદ છે. તો આવા પ્રકારની કેટલીક જે ટેકનિક જે બાળકોને જે છે એ કહેવી, એની સાથે સાથે એ મનોવિજ્ઞાનની જે જુદી જુદી થેરાપી છે. દાખલા તરીકે એક થેરાપી જે છે જેને વિશ્રાંતિ થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા. એટલે કે રિલેક્સેશન થેરાપી. રિલેક્સેશન થેરાપીની અંદર એ અમારા ટ્રેન થયેલા કાઉન્સલરો, અધ્યાપકો, અમે એને ચોક્કસ એના નિયમો સાથે એ બાળકોને સમૂહની અંદર એ રિલેક્સેશન કરાવીએ. બરાબર. અને એ રિલેક્સેશન પછી એ બાળકોનો ચહેરો તમે પોતે પણ વાંચી શકો કે આ પહેલા અને પછીમાં કેટલો ફરક છે. વાહ વાહ. એટલે અમારી જે રિલેક્સેશન ટેકનિક છે એ પછી જે બાળકનો આત્મવિશ્વાસ ઓછો હોય, એને એવું થતું હોય હું પાસ નહીં થઈ શકું, તો એવા બાળકો માટે એ અમે ઓટો સજેશનની થેરાપીનો ઉપયોગ કરીએ છીએ. અચ્છા. એ બાળકને અમે ઓટો સજેશનની અંદર લઈ જઈએ છીએ. માઇનોર હિપ્નોટાઇઝ જે થોડા પ્રમાણમાં બરાબર એ હિપ્નોટાઇઝ એને કરી અને એને એવી અવસ્થામાં લઈ જઈએ કે જ્યાં એને પોતાના ભૂતકાળની અંદર એને ખૂબ સારા કામ બીજા કરતા કર્યા હોય અને એના વખાણ લોકોએ કર્યા હોય, એને કીધું હોય કે તારી અંદર આ સરસ કૌશલ્ય છે. તો એ ભૂલેલું કૌશલ્ય જેમ હનુમાનજી ભૂલી ગયા હતા સાપથી અને એને જે જાગૃત કર્યું હતું અને જેને ઠેકડો મારીને લંકા પહોંચી ગયા હતા, એમ એ કામ, એ જામવતનું કામ એ અમે કરવાના પ્રયત્ન કરીએ. કારણ કે દરેક બાળકની અંદર હનુમાન જેટલી શક્તિ છે એવું આપણે બધા સ્વીકારીએ છીએ અને આપણે જાણીએ છીએ. તો એનું શક્તિ જે છે એ શક્તિ એને જાગૃત કરવાનું કામ, એ જામવતનું કામ એ અમારું મનોવિજ્ઞાન ભવન એ કરશે. અને એ રીતે એ જાદુઈ છડીથી એની અંદર પડેલી શક્તિઓથી જ દાખલા તરીકે એક બાળકને અમે ગયા વખતે ગયા હતા સ્કૂલમાં તો 2-4 બાળકો જે થાકેલા હતા બેઠા હતા અને એને કીધું કેમ થાય છે તો આજે સવારે પીટી ના પેલા લેક્ચર હતો ને પછી અમારે પ્રેક્ટિસ હતી ક્રિકેટની કે એટલે કે ખૂબ થાકી ગયા છે.
એટલે એમાંથી એક બાળક મેં કહ્યું કે અહીંયા આવો, તો નહોતો પ્રેક્ટિસ પર ગયો, તો કે ના આજે મારું મોડું થઈ ગયું એટલે હું નહોતો ગયો, કે આ બધા થાકી ગયા છે, મેં તો એને હેરાન કરવા છે, તો કે હા કંઈક કયો ને કે કઈ રીતે હેરાન કરીએ, ચાલ આપણે કંઈક પ્રયોગ કરીએ. એટલે અમે કેટલાક લોકોને જે ફોબિયા છે આ તે બધું દૂર કરવા માટેના કેટલાક જે રમકડાના જે જીવજંતુઓ હોય અમે લગભગ અમે રાખતા હોઈએ છીએ. તો એમાંથી એક નાનો એવો જે સાપ જે છે જે રબરનો એ મારી પાસે હતો. અમે એ બાળકને કીધું કે અહીંયા આવો, એટલે ચારેય થાકી ગયા છે ને એની પાસે જઈ તો મૂક્યા, પછી દૂરથી તારે બૂમ મારવાની, ભાગો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. એટલે પેલો બાળક મૂકી આવ્યો ત્યાં. પેલો બાળક દૂરથી પછી અમે ઈશારો કર્યો કે હવે કે, એટલે કીધું અહીંયા આવો, એટલે કે નથી આવવું, કે અમે થાકી ગયા છીએ. કેટલો 7-8 વખત કીધું, ન માને. પણ કે તમે જોવો તો ખરા, તો કે શું, પણ તમારી જમણી બાજુ જોવો 4-4, એટલે ઓલા 4-4 જમણી બાજુ જોવો, અહીંયા સાપ છે. અને પેલા લોકો જે દોડ્યા સાહેબ અને છે પછી એ દોડીને ઓલો બાળક જે મારી પાસે, પણ કે આમાં શું મનોવિજ્ઞાન? મેં કીધું મનોવિજ્ઞાન એ છે બેટા કે આપણી અંદર કુદરતે જે શક્તિ મૂકી હોય છે એ હોય જ છે. આપણે થાકી ગયા છીએ એ આપણું માનસિક વલણ છે. શરીર થાકતું જ નથી. બરાબર. મન આપણું જે છે શરીરને થકાવે છે. એ બાળકો જે છે, બાળકો બિલકુલ થાક્યા નથી, પણ એને એવું છે મેં ઝાઝી પ્રેક્ટિસ કરી છે, એ માનસિકતા જે છે એની એ જેને થાક અપાવે છે. બરાબર. એ જ બાળકો જે હમણાં ઉભા નહોતા થઈ શકતા એ કેટલા બધા દોટ મૂકી, કારણ કે ભય હતું. બરાબર. આ ભય જે રીતે આપણને દોટ મુકાવે છે, એમ અમુક અંશે એ આપણા કરિયરનો ભય જે છે એ પણ આપણને ચાલતા રાખે છે, આપણને દોડતા રાખે છે. એટલે આવા બાળકોને એ અમે આ પ્રકારની વાર્તાઓ દ્વારા, અમારા મનોનાટક દ્વારા, અમારા મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ, પીજીડીસીના વિદ્યાર્થીઓ, એમએ ના વિદ્યાર્થીઓ, આ બધા લોકો સરસ મજાના નાટકો તૈયાર કર્યા છે. અચ્છા. કેટલાક પ્રકારના જે આપણે બચાવ પ્રયુક્તિ જેને કહીએ છીએ મનોવિજ્ઞાનની ભાષામાં, એ બચાવ પ્રયુક્તિ એ બાળક પોતે અનુભવતો હોય, પણ એ કહી ન શકતો હોય કે આ મારી બચાવ પ્રયુક્તિ પોતાને ખબર ન હોય, અને ડાયરેક્ટ કોઈને એવું કહીએ કે તમે આવા છો, એ કરતા અમે એને નાટ્ય રૂપાંતર કરી અને એની સામે વ્યક્ત કરવાના છે. બરાબર. એટલે એ બાળક એ નાટક જોઈને થશે કે આવું તો હું પણ ફીલ કરું છું, તો એનો આમાં નાટકમાં જે રીતે રસ્તો કાઢ્યો તો હું કેમ ન કાઢી શકું. બરાબર. તો એનો આત્મવિશ્વાસ જાગૃત કરશો એટલે કે એ જ છડી છે અમારી પાસે, જાદુઈ છડીની તમે જે વાત કરી મારી પાસે, એ ખુદ જેનું અમે કાઉન્સેલિંગ કરવાના છીએ એનો આત્મવિશ્વાસ એ જ અમારી જાદુની છડી. ક્યાં વાત. અને એનો ઉપયોગ કરીને જ એ અમે એને માનસિક સંસ્કારો આપવાનો પ્રયત્ન કરીએ. વાહ વાહ વાહ. મેડમ, એક તમે જે જાહેરાત કરી છે મનોવિજ્ઞાન ભવન, એમાં એક શબ્દ હતો કેથાર્સિસ. તો અમે ઇંગ્લિશ લિટરેચરમાં તો થિયરી ઓફ કેથાર્સિસ ભણતા હતા એરિસ્ટોટલની, તમારી કદાચ જુદી હશે, મારો વિષય નથી એટલે મને નથી ખબર. તો દર્શકોને જરા એ શું છે કેથાર્સિસ? અમે તો ત્યાં કેથાર્સિસ એટલે વિરેચન, લાગણીઓનું શુદ્ધિકરણ એવું અંગ્રેજી સાહિત્યમાં ભણ્યા છીએ, પણ તમારી થિયરી ઓફ કેથાર્સિસ શું છે, અહીંયા કેવી રીતે લાગુ પડે છે બાળકોમાં? કેથાર્સિસ એટલે કે મનમાં પડેલી વાતને કોઈકને કહી દેવી. ઘણી બધી વખત એવું થતું હોય છે, અને એને પ્રેક્ટિકલ અમે અમારા ડિપાર્ટમેન્ટમાં જ કરેલો છે. તો પહેલા હું તમારી સમક્ષ એની વાત કરીશ. આજથી 1.5 થી 2 મહિના પહેલા અમારા જેટલા વિદ્યાર્થીઓ છે એનું પહેલા અમે લોકોએ એન્ઝાઇટી લેવલ એ મેઝરમેન્ટ કર્યું અને મેન્ટલ હેલ્થ બંનેને મેઝર કર્યું. એટલે એન્ઝાઇટી લેવલ કેટલું છે એ ચેક કર્યું અને એનું માનસિક સ્વાસ્થ્ય જોયું. પછી સતત 7 દિવસ સુધી એ દરેક વિદ્યાર્થીઓને પહેલા કેથાર્સિસ અને પછી ઓટો સજેશન, આ 2 ટેકનિક જે છે રોજ સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક, એવી રીતે દરેક વિદ્યાર્થીઓને આ ટેકનિક આપવામાં આવી. અને ફરી પાછું 1 વીક પછી એ દરેક વિદ્યાર્થીઓની એ એન્ઝાઇટી અને મેન્ટલ હેલ્થ આ બંનેને ફરી પાછું મેઝર કર્યું. તો એની અંદર જે અમને રિઝલ્ટ જોવા મળ્યું હતું કે આ એન્ઝાઇટી અને કેથાર્સિસ ઓટો સજેશન અને કેથાર્સિસ આ 2 બાબતો કરવાથી એન્ઝાઇટીમાં ઘટાડો અને માનસિક સ્વાસ્થ્ય જે છે એની અંદર એ વધારો જોવા મળ્યો. હવે એ કેથાર્સિસની અંદર અમે શું કરાવીએ છીએ તો કે પહેલા એ દરેક વ્યક્તિ કે જેનું અમે કેથાર્સિસ કરાવીએ છીએ એને એના ભૂતકાળમાં પહેલા તો લઈ જવામાં આવે છે, અને ભૂતકાળમાં બનેલી એ દરેક ઘટનાઓને કે જે એના મગજને ક્યાંક ને ક્યાંક નેગેટિવ અસર વર્તમાનમાં પણ કરી રહ્યું છે એને યાદ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે જેટલી એક પછી એક નેગેટિવ ઘટનાઓ, દાખલા તરીકે માતા પિતા ખીજાણા હોય એ ઘટના, શિક્ષક ખીજાણા હોય તો એ ઘટના, પોતાનું કોઈ સ્વજન એને છોડીને જતું રહ્યું છે તો એ ઘટના,
કોઈ પણ સંબંધમાં એને દગો મળ્યો છે તો એ ઘટના, એમ દરેક નેગેટિવ ઘટના, નેગેટિવ સિચ્યુએશન એમને યાદ કરાવવાનો પ્રયત્ન કરાવવામાં આવે છે અને એમને જેટલું રડવું હોય એટલું એમને રડવા દેવામાં આવે છે. એટલે મનના પડેલા દરેક નિષેધક લાગણીઓ, નિષેધક ભાવો એને આ આંસુઓ દ્વારા વ્યક્ત કરવાનું કહેવામાં આવે છે. સાથે સાથે એની અંદર ગુસ્સો પડેલો છે તો એને જેટલો ગુસ્સો આવે છે એટલી ગુસ્સામાં એને મુઠ્ઠીઓ વાળવાની છે અને મુઠ્ઠીઓ એટલી એને સ્ટ્રોંગ વાળવાની છે કે જાણે જેના ઉપર ગુસ્સો છે એ વ્યક્તિ સામે આવે ને તો એ બધું જ એને કહી દે. એટલે એ ગુસ્સો એની મુઠ્ઠીમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કેથાર્સિસ દ્વારા આ દરેક મનના નિષેધક ભાવોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે આ કેથાર્સિસની પ્રવૃત્તિ એ એક્ઝામ ફોબિયાને દૂર કઈ રીતે કરી શકે? તો વિદ્યાર્થીને દરેક વસ્તુ યાદ કરાવવાનું કહેવામાં આવે છે કે તમે જ્યારે વાંચો છો અથવા તો પરીક્ષાની તૈયારી કરો છો તો તમારા મમ્મી પપ્પા તમને જો ખીજાતા હોય તો એ યાદ કરો, તમારા શિક્ષકો તમને કંઈ કહે છે તો એ યાદ કરો, તમારા મિત્ર વર્તુળે એવું કીધું હોય કે તારાથી તો કશું થઈ જ નથી શકવાનું તો એ તમે યાદ કરો. તો એ યાદ કરાવી અને એ જ બાબતોને એના મગજમાંથી કે એના મનમાંથી પહેલા અમે બહાર લાવીએ છીએ. એટલે એને જેટલું રડવું હોય એટલું એને રડી અને એના શરીરને એકદમ રિલેક્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે ઘણી બધી વખત વ્યક્તિ પાસે જ્યારે કોઈ સાંભળવા વાળું નથી હોતું ત્યારે પણ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. એટલે પહેલા અમે એને સાંભળી લઈએ છીએ અને એને વ્યક્ત થવાનો પ્રયત્ન કરવા દેવામાં આવે છે અને ત્યાર પછી એને ઓટો સજેશન અને રિલેક્સેશન આપીએ છીએ કે હવે તમે મગજમાંથી નિષેધક ભાવો બધા બહાર નીકળી ગયા છે અને હવે તમે એકદમ સ્વસ્થ વ્યક્તિ છો, એકદમ માનસિક રીતે મજબૂત વ્યક્તિ છો અને એટલે હવે તમે જે કંઈ પણ તૈયારી કરશો તમે તમારા ધ્યેય કે તમે તમારા ગોલ સુધી પહોંચી શકશો. સાથે સાથે અમે એને વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો પણ ઉપયોગ કરાવીએ છીએ. વિઝ્યુલાઇઝેશન કરવું એટલે તમે માનો કે તમે હવે તમારા ક્લાસમાં પ્રથમ નંબર આવેલા છો, તમે સ્ટેજ પર ઇનામ લેવા જાઓ છો, સૌથી વધારે તાળીઓ તમારા મમ્મી પપ્પા પાડે છે, તમારા શિક્ષકોને તમારા ઉપર બહુ પ્રાઉડ ફીલ થાય છે. તો આવું વિઝ્યુલાઇઝેશન કરી બંધ આંખે જ એના ચહેરા પર એક સ્માઇલ લાવવાનો પ્રયત્ન થાય છે અને પછી એ વિદ્યાર્થી ફરી પાછો વાંચવામાં લાગી જાય છે. એટલે એની જે ક્ષમતા છે, જે અમારા એચઓડીએ કહ્યું હોય કે એની જે ક્ષમતા છે એનાથી એને વાકેફ કરાવી અને પછી એને પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે અને ધીમે ધીમે વિદ્યાર્થીએ પોતાનું આ વિઝ્યુલાઇઝેશન એ સિદ્ધ કરવા માટે પણ આગળ વધી શકે છે. એટલી બધી શાળાઓ છે આપણે લગભગ દરેક જગ્યાએ હાઈસ્કૂલો છે, નાના ગામડાઓમાં, સૌરાષ્ટ્રની વાત કરીએ, રાજકોટ જિલ્લાની, રાજકોટ શહેરમાં એટલી બધી સ્કૂલો, તમે કેટલી જગ્યાએ પહોંચશો? તો આપણે ખાલી રાજકોટ માટે અત્યારે રાખ્યું છે કે રાજકોટની બહારના જે સ્ટુડન્ટ્સ કે શાળાઓ છે તો એને માટે કોઈ જુદી વ્યવસ્થા છે? આપણે આખું પ્રોગ્રામ, કારણ કે તમારે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં તો બધું પૂરું કરી લેવું પડશે, તો આખી ડિઝાઇન કેવી રીતે તૈયાર કરી છે? ખૂબ સરસ સવાલ છે, જેનાથી એ લોકોને એ વાસ્તવિકતાની માહિતી મળશે કે કઈ રીતે આખું આયોજન છે. પહેલા તો અમારું આયોજન એવું છે કે રાજકોટ સ્થિત જેટલી બધી સ્કૂલ છે કે જે સ્કૂલમાં જરૂરિયાત હશે એ સ્કૂલના પ્રિન્સિપાલ કે એ સ્કૂલના ટ્રસ્ટી અમને બોલાવશે, ત્યાં રૂબરૂ અમારી ટીમમાંના કોઈ સદસ્યો જે છે જશે. બરાબર. પણ માની લો કે રાજકોટની બારે છે કે જ્યાં જવું અને આવવું એ અમારા માટે એ શક્ય નથી, તો એવા લોકોએ એ શાળાના વિદ્યાર્થીઓને એ શાળાના લોકો, ટ્રસ્ટીઓ અથવા તો શિક્ષકગણ એ જો એને યુનિવર્સિટી ખાતે લઈને આવશે, અચ્છા, તો અમે આપણો સેનેટ હોલ છે, આ છે કે ઘણા બધા યુનિવર્સિટીની અંદર હોલ છે, એ હોલની અંદર અમારે જે બીજી ટીમ જે છે એ ટીમ એ માર્ગદર્શન આપશે. એટલે ટોટલ અમે આ કાર્યની અંદર અમે હું ને ધારાબેન બને નથી, અમે 6 અધ્યાપકો, અમે 2 અને સાથે સાથે અમારા 4 વિઝિટિંગ, એ 6 અધ્યાપકો, અમારા પીજીડીસીસી ના 17 વિદ્યાર્થીઓ આ વખતના અને ગયા વખતના 21 વિદ્યાર્થીઓ, એમ ટોટલ અમારી લગભગ 45 જણાની ટીમ જે છે, આ 45 જણાની ટીમ એ આ કામ કરી રહી છે. એટલે અમે 5 એમ માની લો કે એક જ દિવસે અમને 5 શાળાનું કોઈ કે ભાઈ આ તારીખે તમારે આવવાનું છે તો અમે હા પાડશું, કારણ કે અમારી પાસે એ 45 જણાની ટીમ છે. 5 વ્યક્તિ ત્યાં જશે, 5 અહીંયા જશે, 5 અહીંયા જશે, 5 અહીંયા જશે. બરાબર. એટલે એ રીતે આખું અમારું આયોજન છે અને એ દરેક લોકોને મળી શકાય, દરેક લોકોની સમસ્યા જાણી શકાય. અને માત્ર આટલું નથી કે ત્યાં જઈ અને એને કોઈ નાટક દેખાડે આ છે આવતા. કેટલાક બાળકોની અંદર સિવિયર સમસ્યા હોય તો એવા બાળકને અમે બપોર પછી એ અમારે યુનિવર્સિટીએ બોલાવી, અમારા ભવને બોલાવી અને એનું અમારી ટીમના સભ્યો કાઉન્સેલિંગ પણ સાથે કરવાના. વાહ વાહ. એટલે આખું આયોજન અમે આ રીતે કર્યું છે. અને ખાસ કરીને બાળકો એ કોઈ આવેશમાં કે આવેગની અંદર
નકારાત્મક પગલું ન લે એ માટેનો અમારો આ પ્રયાસ છે. તારાબેન, બધી જ ટેકનિક આપણે અપનાવીએ તો તમારી દ્રષ્ટિએ સફળતાનો રેશિયો કેટલું કહી શકાય? જે બાળકો નબળા છે, મધ્યમ છે, એને આ બધી ટેકનિક તમારા સંપર્કમાં આવીને તમારી ટીમ એને ગાઈડ કરશે, પછી એનામાં આત્મવિશ્વાસનું પ્રમાણ અથવા તો છેલ્લે એના પરિણામનું પ્રમાણ કેટલું વધી શકે છે? લમસમ કોઈ આપણી પાસે એવો અંદાજ ખરો કે આપણે આટલું આમાં સુધારો કરી શકીએ છીએ આ ટેકનિક દ્વારા? જે મેં તમને પહેલા કહ્યું એ જ રીતે કે અમે જો અમારા ડિપાર્ટમેન્ટના જે 101 વિદ્યાર્થી છે એની ઉપર જ્યારે અમે આ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેશન કર્યું હતું તો લગભગ 85 થી 90% વિદ્યાર્થીઓની એન્ઝાયટીમાં ઘટાડો અને મેન્ટલ હેલ્થ જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું હતું. પણ સાથે સાથે આપણે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોશે કે જે જાદુઈ છડી છે એ જે વાત કરી કે એ ચલો મેં ફેરવી દીધી, પણ પછી જે ટેકનિક અમે તમને ઘરે કરવાનું કહીએ કે આ સમયે તમારે આ પ્રેક્ટિકલ કરવાનું છે, આ સમયે આ રીતની તમારે એક્સરસાઇઝ કરવાની છે, પેરેન્ટ્સને જે રીતના સજેશન આપીએ એ દરેક વસ્તુને પાછળ ફોલો કરવું ખૂબ જરૂરી છે. કારણ કે આ કોઈ મેડિસિન નથી કે ચલો લાલ દવા આપી તો તમારું મેથ્સનું ટેન્શન દૂર થઈ જશે, ગ્રીન મેડિસિન આપી તો તમારું સાયન્સની ચિંતા દૂર થઈ જશે. ના, આ એક એવી પદ્ધતિ છે કે જે પદ્ધતિનો રોજબરોજ ઉપયોગ કરવાથી તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકશો. દાખલા તરીકે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને જ્યારે અમે લાસ્ટ યર 54 શાળાની અંદર ગયા તો એ દરેક શાળામાં પહેલો જ પ્રશ્ન અમે પૂછતા કે આમાંથી કેટલા વિદ્યાર્થીઓને એવી સમસ્યા છે કે જેને યાદ નથી રહેતું. તો જો 100 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય ને તેમાંથી 95 વિદ્યાર્થીઓ પોતાના હાથ ઊંચા કરે કે અમને યાદ જ નથી રહેતું, યાદ શક્તિ અમને બહુ સમસ્યા છે. પછી હું એ લોકોને એક બે ક્વેશ્ચન પૂછતી કે જે ફિલ્મ રિલેટેડ હોય કે ભાઈ શાહરૂખ ખાનનું કયું મેલું મૂવી આવ્યું હમણાં, અક્ષય કુમારનું કયું આવ્યું, દીપિકા પદુકોણનું કયું આવ્યું, આ ડાયલોગ ક્યાં મૂવીનો છે. તો ધડાધડ શિક્ષકોને જેના જવાબ ના આવડતા એ જવાબ એ વિદ્યાર્થીઓ આપી દેતા હતા. એટલે સમસ્યા સ્મૃતિની નથી, સમસ્યા યાદ નથી રહેતું એની નથી, સમસ્યા ખાલી ભણવાનું યાદ નથી રહેતું એની જ છે. રસ નથી રહેતો, ઇન્ટરેસ્ટ નથી રહેતો, અને જ્યાં પુનરાવર્તન થાય છે એ પુનરાવર્તન થયેલી વસ્તુ આપણને વધારે યાદ રહેતી હોય છે. એટલે અમે એ જ ટેકનિકો વિદ્યાર્થીને આપી છે, અને જો એ ટેકનિક એ ફોલો કરે તો જો અમારા 101 વિદ્યાર્થીમાંથી લગભગ એનું રિઝલ્ટ જો 85% જેટલું મળતું હોય તો ઝાઝા વિદ્યાર્થીઓ પર જ્યારે એનું ઇમ્પ્લિમેશન કરીએ તો આપણે ધારેલું પરિણામ જે છે એની નજીક સુધી તો પહોંચી જ શકીએ. કેટલા વિદ્યાર્થીઓને આપણે એક્ઝામ આવશે બોર્ડની ત્યાં સુધીમાં કવર કરવાનો એક લમસમ આઈડિયા રાખ્યો? પછી તો છેલ્લા દિવસોમાં થોડું તમારું જેને કહે કે વધુ રહેશે તમારું કામ, પણ એક લમસમ અંદાજ છે કે ભાઈ આપણે આટલા વિદ્યાર્થીઓને આપણી વાતમાં કવર કરવા છે? ગયા વખતે અમે 54 શાળાઓમાં ગયા હતા અને લગભગ એક શાળાની અંદર ઓછામાં ઓછા 250 થી 300 બાળકો હતા. બરાબર. એટલે આ વખતે અમારો ટાર્ગેટ જે છે એ 100 થી વધારે સ્કૂલોની મુલાકાત લઈ શકીએ એ પ્રકારનું છે. ઓકે, વાહ. ગયા વખત કરતા અમે એ ટાર્ગેટ વધાર્યો છે. અને સાથે સાથે અમે એ પણ આ વખતે જોયું કે ગયા વખતે અમારે એવું થતું કે અમે બહારે જતા ને આવતા તેમાં અમારો સમયનો ખૂબ પેલું થતું, એટલે અમે અમારા વિદ્યાર્થીઓને જવાબદારી ખાસ કરીને વધારે આપી છે. એટલે કે નવી એક પેઢી તૈયાર થાય, અને એ લોકોને પણ એ કહેલું છે કે તમારી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ એવી પ્રકારની સમસ્યા હોય તો તમે અમને જાણ પણ કરો અને સાથે તમે પણ ઇન્વોલ્વ થાવ. એટલે વિદ્યાર્થીઓને આ વખતે એ અમારે વધારે કામગીરી આપવાની, એક જવાબદારી સોંપવાની કામગીરી અમે કરેલી છે. અચ્છા સાહેબ, એક પેટા પ્રશ્ન પૂછી લો. તમારા વિદ્યાર્થીઓ ખરેખર તમારા જેવા જ જેને કહેવાય ને કે સેવાભાવી અથવા તો સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી છે એવું સ્વૈચ્છિક રીતે સમજે એવા? કારણ કે મેં તો ઘણી વખત ઘણા કિસ્સામાં જોયું છે તમારા કેટલાય પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે સરસ રીતે હેન્ડલ કરે છે તમારા માર્ગદર્શનમાં. તો આ પણ એક જડ તમે છડી ત્યાં પણ કેવી ફેરવી છે કે આવા વિદ્યાર્થી તરત જ બની ગયા? બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટને મુશ્કેલી હોય છે. આપણા દરેકની અંદર, દરેક વ્યક્તિની અંદર તમે જોશો કે કોઈ પણ વ્યક્તિને એ ભ્રષ્ટાચાર નહીં ગમે, કોઈ પણ વ્યક્તિને અપ્રામાણિકતા નહીં ગમે, કોઈ પણ વ્યક્તિને એ ગંદકી નહીં ગમે. આ કોઈને આપણને નકારાત્મકતા જે છે જેને નેગેટિવિટી કહીએ છીએ એ કોઈ વ્યક્તિને ગમતી નથી. માત્ર ને માત્ર એ પોઝિટિવ બાબતોને એ ફેલાવી શકે એવી એને તક આપવાની જરૂરિયાત. બરાબર છે.
જે માત્ર અમે કરી શકીએ એવું નહીં, દરેક વ્યક્તિ કરી શકે. વ્યક્તિની અંદર પડેલી હકારાત્મકતાને ઉજાગર કરવાની વાત છે. બરાબર. નકારાત્મક તો દરેક જગ્યાએ છે. આપણે શાકભાજી લેવા જઈએ તો ત્યાં બધું સારું નથી હોતું. આપણે ઘરે આવીને સીધું બાફવા નથી મૂકતા. આપણે શું કરીએ છીએ? એને સુધારીએ છીએ. એમ દરેક બાબતની અંદર કંઈક ને કંઈક સારી અને ખરાબ બાબતો હશે. અમે અમારા વિદ્યાર્થીઓને એ કહીએ છીએ કે તારી અંદર આટલું સારું કૌશલ્ય છે, એને તું ડેવલપ કર, અમે તારી સાથે છીએ. અને અમે લગભગ એક ટેકનિકનો ઉપયોગ કરીને, એ ટેકનિક એ છે કે ગમે ત્યારે ગમે એ બાળકને ગમે એના વિશે બોલવાનું ઊભું કરી શકીએ અને એને કમ્પલસરી એ બોલવું પડે. એટલે એક પ્રકારનો જે ડર છે ને એ જતો રહે છે. પછી એનો જો કોઈ નાનો એવો આઈડિયા હોય તો એ આઈડિયાને પણ અમે સ્વીકારીએ છીએ. બરાબર. એ કોઈ બાળકે એવું કીધું કે સર આમ નહીં, આપણે આમ કરીએ તો કઈ વાંધો નહીં, એવું કરીએ. ગઈકાલે જ અમારે આખી ટીમ આવી હતી, સર આ વખતે છે ને આપણે ગુજરાત બહાર એક મોટી ટૂર કરવી છે એજ્યુકેશન. તો તમે સ્થળ નક્કી કરો, આપણે જઈશું. બરાબર. કેટલીક એ લોકોની જે જરૂરિયાતો છે, એ લોકોની જે ઈચ્છાઓ છે એને પૂર્ણ કરી તો બાળક કામ કરે છે, યુવાનો કામ કરે છે. એટલે અમારી બીજી જાદુઈ છડી કઈ નથી હોતી, પણ માત્ર ને માત્ર એ લોકોની ઈચ્છાઓ અને એ લોકોનું કૌશલ્ય જે છે એને અમે એ બહાર લાવવાનો પ્રયત્ન એ કરતા હોઈએ છીએ, અને એ રીતે જે લોકો વધુને વધુ કામ કરવા માટે એ પ્રેરાત. મેડમ, આપણે દર વખતે ભવન દ્વારા એક મનોવિજ્ઞાન મેળો થાય છે, તો સામાન્ય રીતે આ દિવસોમાં મને એવું યાદ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી આસપાસ આપણે કરતા હોઈએ છીએ. તો આમ તો આ વિષયને અનુરૂપ પ્રશ્ન છે અને નથી, થોડી એ વાત પણ કરવી, આ વખતે કોઈ એવું આયોજન છે અથવા છે તો ક્યારે છે, અથવા તો એની તારીખ હવે નક્કી થઈ રહી છે? આગલા વર્ષોમાં સરસ તમારા મેળા રહ્યા છે, તો એવો જ આ વખતે થવાનો છે? 2019 ની અંદર અમે જે ફર્સ્ટ ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ સ્ટેટ લેવલ નેશનલ ફેર કરેલો હતો ને જેને કરંટ અફેર્સની અંદર સ્થાન પણ મળ્યું. ત્યાર પછી અમે નેશનલ ફેરનું 2 દિવસનું આયોજન કર્યું ને જે પણ ખૂબ સક્સેસ રહ્યું. પણ પછી કોવિડનો ટાઈમ જ્યારથી શરૂ થયો તો ત્યારે અમે 2-3 વર્ષ જે છે ફેર એ બંધ કરેલો છે. પણ એ જ ફેરને થોડુંક નાનું સ્વરૂપ આપીને હમણાં જ અમે એક 7 દિવસનો મેન્ટલ હેલ્થ અવેરનેસ કેમ્પ જે છે કર્યો હતો, અને જેની અંદર હજારો યુવાનો, પ્રૌઢ, વૃદ્ધો બધાએ મુલાકાત લઈ અને એનું આખું એક ક્લિનિકલ અસેસમેન્ટ કરી અને એમને થેરાપીઝ આપવામાં આવી હતી. અને જેની અંદર જે આપણા મુકેશભાઈ દોશી છે એમણે પણ એની મુલાકાત લીધી હતી અને અમને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. એના માટે સાહેબશ્રીનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું. હવે નેશનલ ફેર જ્યારે કર્યો હતો ત્યારે પણ ઘણા બધા લોકોની એવી ઈચ્છા હતી કે તમે હજુ પણ આવી રીતે એકાદ એક ફેર કરો અને જેનો લાભ એ દરેક જનતાને મળી રહે એ રીતનું આયોજન કરો. એટલે હવે અગાઉ આગળ ભવિષ્યના સમયમાં જો અમને ફરીથી એ પ્રકારની તક મળશે અને એ સમય મળી રહેશે અને એ આયોજન કરવાની જો અમારી પાસે કોઈ સારી એવી પ્રપોઝલ રેડી થઈ જશે અને અમારા એચઓડી અમને માર્ગદર્શન આપશે, સાથે સાથે યુનિવર્સિટી જે છે અમને પરમિશન આપશે, તો ચોક્કસ આ પ્રકારનું આયોજન ફરી પાછું કરવાની ઈચ્છા તો અમારા સૌની છે, પણ જરૂર છે એ સૌના માર્ગદર્શનની, સાથની અને સહકારની. સાહેબ, સરસ વાત. વિદ્યાર્થીઓ, હું માનું છું કે આજની આ ચર્ચા જોઈને જે સ્કૂલો અને વિદ્યાર્થીઓ હજી કદાચ આ પ્રોજેક્ટ તમારી જાહેરાતથી દૂર છે અથવા વાકેફ નથી, એમને પણ આજે મને લાગે છે કે આ વિષયની ચર્ચાથી બસ તમારા વચ્ચે તમારી જી વિદ્યાર્થીઓ માત્ર એટલું વિચારવાનું છે જી કે પેલો જે શેર છે ને હું અડધો કરીને તે વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે જમાનો હોય કાળો નાગ એના બદલે પરીક્ષા હોય કાળો નાગ તો હોય મદારી. બસ આટલું વિદ્યાર્થી વિચારી લે, એટલે એ કે ગમે એવી પરીક્ષાને હું મારી બોર્ડલીએ નચાવી લઈશ, આટલું વિચારી લે ને તો મને લાગે છે કે પરીક્ષાનો હાવ ઓટોમેટિક દૂર થઈ જશે. સાહેબ, તમારી ટીમ જ્યાં પહોંચે કે ના પહોંચે, પણ આ તમારો આ શેર જે તમે બદલાવેલો શેર છે એ ચોક્કસપણે બધા વિદ્યાર્થી સુધી પહોંચી જશે ને એ મદારી થઈ જશે ચોક્કસપણે. સાહેબ, સરસ વાતો કરી અને અમારા દર્શકોને એક તમારો સંદેશો આપી દો. આ સંદેશ એ કે દરેક માણસને એ ક્યારેય નાનું ન જોવો, ખાસ કરીને માતા પિતાએ અને ઘરના વડીલોએ જોવાનું કે બાળકને હંમેશા નકારાત્મક રીતે ન ચિતરવું. તને આ નથી આવડતું, તું આ નથી થતો, તો મોટો થઈને શું કરીશ, તું તો આમ નહીં કરી શક, તું રોટલા કેમ ખાઈશ, ભણીશ નહીં તો કરીશ શું. આ બધી નકારાત્મકતા છે એ બાળકને એક પ્રકારનું સ્ટ્રેસ આપે છે. એના કરતા એની જે હકારાત્મક બાબતો હોય એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરો. જો આટલું કરશું તો મને લાગે છે કે બાળકનો આત્મવિશ્વાસ એ ડગમગશે નહીં અને એનો આત્મવિશ્વાસ વધશે અને પોતે આગળ કંઈક જીવનમાં એ વધારે સારું કરવા માટે પ્રેરાશે. તો દર્શક મિત્રો, ડૉક્ટર યોગેશ જોગસણ સાહેબ અને ડૉક્ટર ધારાબેન દોશી પાસેથી
આપણે સરસ મજાની વાતો સાંભળી અને પરીક્ષાઓ આવી રહી છે ત્યારે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આખું જે સ્કૂલનું સંકુલ હોય છે એની સાથે સંકળાયેલા તમામ લોકોએ આ વાત સાંભળી હશે અને આ વાતમાંથી ચોક્કસ પ્રેરણા લીધી હશે. મનોવિજ્ઞાન ભવનનો, સાહેબનો, મેડમનો જ્યાં પણ તમારે જરૂર હોય છે ત્યાં તમે એમનું સંપર્ક કરી શકો છો. યુનિવર્સિટી કેમ્પસ ખાતે મનોવિજ્ઞાન ભવનનો. અને તમારા વિદ્યાર્થીઓ માટે, તમારા બાળકો માટે ને તમે વિદ્યાર્થીઓ તમારા પોતા માટે પણ બધી ટેકનિક શીખી અને પરીક્ષામાં સરસ રીતે સફળતા પામી શકો છો. દોસ્તો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.